મોરબીના હળવદ રોડ ઉપર આજે અકસ્માતની ઘટના બની હતી, જેમાં ડિવાઈડર પાસે ઊભેલી કારને ટ્રક ચાલકે ટક્કર માર્યા બાદ ટ્રકની પાછળ ટ્રક અથડાતા ટ્રિપલ અકસ્માત થયો હતો અને ત્યારબાદ ગણતરીની મિનિટોમાં બીજી અકસ્માતની ઘટના ત્યાં જ બની હતી, જે બંને બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયા હોય તે વિડીયો વાયરલ થયો છે। મોરબીના મહેન્દ્રનગર ગામથી હળવદ તરફ જવાના રસ્તા ઉપર સિવાય પેટ્રોલ પંપની સામેના ભાગમાં આવેલ ડિવાઈડરની કટ પાસે કાર ચાલક પોતાની કારને રોડ ક્રોસ કરવા માટે થઈને લઈને ઊભા હતા, ત્યારે ટ્રક ચાલકે પહેલાં પોતાને ટ્રકને બ્રેક કર્યો અને ત્યારબાદ તે ટ્રકને આગળ લેતાની સાથે જ કારને હડફેટે લીધી હતી અને કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ત્યારબાદ ટ્રકની પાછળ આવી રહેલ ટ્રક અથડાતા ટ્રિપલ અકસ્માત થયો હતો। જોકે સદનસીબે આ અકસ્માતના બનાવમાં કોઈ જીવલેણ ઘટના બની નથી અને ત્યારબાદ આ જ જગ્યા ઉપર ડિવાઈડરની કટ પાસેથી બાઇક ચાલક પોતાનું બાઇક લઈને રોડ ક્રોસ કરી રહ્યો હતો। દરમિયાન સામેથી આવી રહેલા બીજા બાઇક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો। અકસ્માતના આ બંને બનાવો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જે વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે।